नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। मैं हूं आपके साथ साक्षी। नीट पेपर लीक पर कांग्रेस का भाजपा पर हमला, छात्रों को न्याय दिलाने की उठाई मांग। नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। कच्छ जिले के बचाव से एक बड़ी राजनीतिक खबर सामने आई। नीट परीक्षा पेपर लीक मामले को लेकर कांग्रेस ने केंद्र सरकार पर तीखा हमला बोला है। बचाव तालुका के कांग्रेस नेता एवं विपक्ष के सदस्य मंजी भाई राठौड़ ने कहा कि देश भर में नीट परीक्षा पेपर लीक प्रकरण ने लाखों विद्यार्थियों के भविष्य को संकट में डाल दिया है और इस मामले की निष्पक्ष जांच तथा दोषियों के खिलाफ कड़ी कार्रवाई की जानी चाहिए। मंजी भाई राठौड़ ने आरोप लगाया कि पेपर लीक के बाद देश भर में छात्रों ने न्याय की मांग को लेकर आंदोलन किया, लेकिन सरकार ने उनकी आवाज सुनने के बजाय आंदोलन को दबाने का प्रयास किया। उन्होंने दावा किया कि कई स्थानों पर छात्रों पर लाठीचार्ज, आंसू गैस, पानी की बौछार और अन्य बल प्रयोग किए गए, जिससे युवाओं में भारी आक्रोश है। उन्होंने यह भी कहा कि सरकार को सोशल मीडिया पर प्रचार अभियान चलाने के बजाय उन लोगों पर सख्त कार्रवाई करनी चाहिए जो पेपर लीक जैसे गंभीर अपराध में शामिल हैं। उनका कहना है कि देश के युवाओं का भविष्य सुरक्षित रखना सरकार की सबसे बड़ी जिम्मेदारी है। इस मामले में किसी भी दोषी को बख्शा नहीं जाना चाहिए। कांग्रेस नेताओं ने मांग की कि नीट पेपर लीक मामले की पारदर्शी जांच कर दोषियों को कड़ी सजा दी जाए ताकि भविष्य में ऐसी घटनाओं की पुनरावृत्ति न हो और छात्रों का परीक्षा व्यवस्था पर विश्वास बना रहे। श्रेय टीवी ब्यूरो चीफ कच्छ एन विश्वकर्मा की खास रिपोर्ट। एक विधेयक पसार करेલું છે અને એની વાહવાહી માટે આખા દેશમાં એમણે હુકમ કરેલો છે એમના આકાઓએ અને એને અનુસંધાને ભાજપના નાનાથી કરીને મોટા કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા સદસ્યો દ્વારા બયાન આપવામાં આવી રહ્યા છે, પરંતુ એ ભૂલી જાય છે કે 2024માં પણ એક આવું વિધેયક એમણે પસાર કરેલું 2024 અને છતાં નીટના પેપર 26માં પાછા ફૂટ્યા। એટલે વિધેયક પસાર કરવાથી કંઈ નથી, ભારતીય જનતા પાર્ટીના જે લોકો આ રેકેટ સાથે સંકળાયેલા છે એમને સજા અપાવવાથી છે, કારણ કે સજા કોઈને અપાવવી નથી, ફાસ્ટ ટ્રેક કોર્ટો કરવી છે। આવી મોટી મોટી જાહેરાતો કરી અને હવે તો ત્યાં સુધી અમે સાંભળ્યું છે કે કુલપતિઓ અને મોટી મોટી કોલેજોના જે પ્રિન્સિપાલો છે એમને પણ હુકમ કરી દેવામાં આવ્યો છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીની વાહવાહી ચાલુ કરી દી। ખાલી વાહવાહી કરવાથી કાંઈ નથી વળવાનું અને વિદ્યાર્થીઓ બહુ એક્ટિવ છે। આજનો નવી જનરેશન જેનજી જે આપણે ઓળખી છીએ, જેનજી એ એકદમ એક્ટિવ છે, બધું જાણે છે। આપની રીલ્સ કે તમે શું બોલો છો, કેવા કન્ડિશનમાં બોલો છો, તમારો બોડી લેંગ્વેજ શું છે, એટલે આ બધી કરવા કરતાં માત્ર ને માત્ર જે પરીક્ષાઓની ગેરરીતિઓ છે એના પછી આપણે જાણ્યું કે નીટના પેપર પછી ભારતની આપણે ગુજરાતની અંદર બીએમએસ નું પેપર પણ ફૂટી ગયું। નાટક કરવા કરતાં 2024ના જે આરોપીઓ છે એને પણ સજા 2 વર્ષથી નથી અપાવી શક્યા, હવે 26ના આરોપીઓને સજા અપાવવા નીકળ્યા છે। એટલે આવી જે વાહવાહી કરનારા છે ખરેખર એમને પણ શરમાવવું જોઈએ અને આવી ખોટી વાહવાહીમાં દોરવા કરતાં જે ભારતની મૂળ ભાવના છે, જે આપણા બાળકોને જે હક અધિકાર છે, વિદ્યાર્થીઓ પોતાના દુઃખને માટે લડી રહ્યા છે, તો એને સમજો, એના દર્દને સમજો અને હવે પછી પરીક્ષાના પેપર કેમ લીક થાય છે એ થાય છે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા। તો એને કંટ્રોલ કરવા માટે ભાજપે આત્મમંથન કમલમમાં બેસીને આત્મમંથન કરવાની જરૂર છે, નહીં કે વિડીયો બનાવીને બહાર ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને રીલ્સો બનાવીને છોડવાની જરૂર છે।